ક્યાં? ભાભી, મારે તમારું નાનું એવું કામ છે. જો, બહાર જવાની વાત નહીં કરતા. બીજું તમારે જે કામ હોય એ કહો. કઈ ખાવાની ઈચ્છા છે તો બનાવી દઉં. નહીં નહીં, તો કઈ લેવું છે? બહાર જવાની જ વાત છે. મને ખબર હતી કે બહાર જવાની જ વાત હશે, અને તમને ખબર જ છે કે હવે હું રજા આપવાની નથી. દર વખતે તમને રજા આપો ને પછી તમારા ભાઈનું અને તમારા મમ્મીનું બેયનું મારે સાંભળવું પડે છે. અરે, તમે મારા વાલા ભાભી નથી. ના, નથી. અરે જો, તમારી નણંદની એટલી નાની એવી ઈચ્છા પૂરી નહીં કરો. મારી ફ્રેન્ડને ત્યાં મારે જાવું છે, અને જો હું નહીં જાઉં ને તો એ મને મેળા ટોળા મારશે કે આ જો તારા ઘરવાળા બધા કેવા છે, આટલા શકીલા છે, આમ છે. હવે મારા ઘરનું તો હું ના જ સાંભળું ને ભાભી. વાહ વાહ વાહ. તમારે તમારી ફ્રેન્ડના મેળેટોણા નથી સાંભળવા, પણ મારે તમારા મમ્મીના અને તમારા ભાઈના મેળેટોણા સાંભળવાના. એ પણ ખાલી તમને બહાર જવા દઉં એના માટે. હું નથી માનવાની. અરે, આમ રિસાઈને આમ ક્યાં જાવ છો ભાભી? તમે દર વખતે મારી બધી ઈચ્છા પૂરી કરી છે, આ વખતે નહીં કરો ને એમ તો નહીં જ ચાલે. બાકી છે ને હું સાવ નારાજ થઈ જઈશ. સ્વીટી, આ તે શું વાત થઈ નારાજ થઈ જઈશ? જો, તને ખબર છે ને, તું બહારે જાય ને એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ મમ્મીને નથી ગમતું. એમને બસ મગજમાં એક જ ભૂસું ભરાઈ ગયું છે. દીકરીની જાત છે, દીકરીને ઘરમાં રહેવું જોઈએ. આ તમે ભણો છો ને કોલેજમાં, એ પણ તમારા ભાઈની મહેરબાની માનો, બાકી ભણવાનું પણ તમારું ના ચાલતું હોત. જો ભાભી, મમ્મી તો છે ને જૂના જમાનાના છે, એના મગજમાં તો એવું બધું જ હોય. પણ તમે તો આ મોડર્ન જમાનાના છો. તમને એ તો ખબર હોય ને, અત્યારે કોઈ છે ને ઘરમાં પુરાઈને ના બેસે, બધાને બહાર કાંઈકનું કંઈક કામ હોય જ. અને તમે મારી વાત નહીં સમજો તો બીજું કોણ સમજશે? ત્યાં ભાઈને હું કાંઈ કહી ન શકું. મમ્મી, એની સાથે તો મારે લપત નથી કરવી. હવે ના નો કહેતા હો. આમ જો મારી ટાઈમ થાય છે, જલ્દી હા કયો ને. હા 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 હા. પહેલા કહો, શું કામ માટે જાઓ છો તમે? ફ્રેન્ડ પાસે જાઉં છું. મારે થોડુંક કામ છે એસાઇનમેન્ટ બાબતનું. તમને બધી વાત થોડી કરવાની હોય ભાભી. અચ્છા, એટલે રજા મારી પાસે લેવાની, પણ બધી વાત મને નહીં કરવાની. આ તો વળી કેવું? સારું, કહી તો દીધું એસાઇનમેન્ટ માટે. ભાભી પ્લીઝ હવે હા પાડી દો ને, મારે લેટ થાય છે. પ્લીઝ. ક્યારે આવીશ પાછી? આવી જઈશ થોડીક જ વારમાં, હમણાં પાછી. સારું, જલ્દી જાઓ ને, જલ્દી પાછી આવ. સારું, હવે છે ને મમ્મીને તમે સંભાળજો. બાય. ભગવાન, આ છોકરી એટલી નાદાન છે ને, કંઈ સમજતી જ નથી. હવે મમ્મી અને સાગર બંને મારા પર ચડી બેસશે. કેમ રજા આપી જવાની? કોને પૂછીને રજા આપી? મારે શું જવાબ દેવા દર વખતે? આ નહીં સુધરે. ગોપી, હા બોલો. ગુડ મોર્નિંગ. ગોપી, હા સ્વીટી ઘરમાં દેખાતી નથી. સ્વીટી ક્યાં ગઈ? એની ફ્રેન્ડના ઘરે ગઈ છે. મને કહીને જ ગઈ છે. જો ગોપી, હમણાં થોડાક સમયથી છે ને સ્વીટી બહુ લાપરવાહ થતી જાય છે. એક પણ કામમાં એનું ધ્યાન નથી હોતું. અને આ થોડાક દિવસ પહેલા એના કોલેજમાંથી પણ મને ફોન આવ્યો હતો કે કોલેજ પણ બહુ બંક કરે છે. હશે હવે સાગર, આ એક તમે અને મમ્મી છો ને, એમને બધી વાતે ટોક્યા જ કરો છો. હવે એમની ઉંમર છે હરવા ફરવાની, ગયા હશે કશે. હું માનું છું કે એની ઉંમર છે હરવા ફરવાની. એનો અર્થ એ નથી કે ગમે ત્યારે ભટક્યા કરે, આ ઘરમાં ધ્યાન ના આપે, ભણવામાં ધ્યાન ના આપે. સાગર, આ મમ્મી એના ઉપર આવી બૂમાબૂમ કરે ને એ તો મને સમજાય છે કે મમ્મી જૂનવાણી વિચારોના છે, પણ તમે તે આવું કરો છો. તમે તો એના ભાઈ છો, આજના જમાનાના છો, તમે તમને સમજી શકો ને. સમજુ છું, હું એનો ભાઈ છું, આજના જમાનાનો છું, ફ્રી માઇન્ડેડ છું. પણ સ્વીટી મારી બહેન છે. એ શું કરે છે, ક્યાં જાય છે અને શું કામે આવી રીતે વર્તન કરે છે ને એ જાણવું મારી ફરજમાં આવે છે. તમે વધારે વિચારો છો. એમનું કઈ વર્તન બદલાયું નથી. આ તો છે ને એમની ફ્રેન્ડ્સ બધે ફરવા જતી હોય એટલે એમને ફરવા જવાનું મન થાય એટલે મને કહીને જતા રહેતા હોય છે. હા તો કોઈક વાર જાય ને એમાં મને પણ વાંધો નથી, પણ હવે આ એનું રોજનું થયું છે. એ તું એની ભાભી છો તારે પણ ધ્યાન રાખવું પડે. હું તો આખો દિવસ ઘરમાં નથી હોતો, પણ તું તો આખો દિવસ ઘરમાં હોય છે ને કે સ્વીટી શું કરે છે, કોને મળે છે, આ બધું ધ્યાન તારે રાખવું પડે યાર. રાખું છું હું. તમે બસ વધારે પડતી ચિંતા કરો છો. તમે ના કરો એમની ચિંતા. હું છું ને, મને બધી ખબર હોય છે ક્યાં જાય છે, કોને મળે છે, શું કામ જાય છે, બધું હું જાણતી હોઉં છું. એટલે જ કહું છું. આ દુનિયાને હજી તું નથી ઓળખતી. એ દીકરીની જાત છે, મારી બેન છે, મને ચિંતા થાય કાલ સવારે એની સાથે કઈક ઉચનીચ થઈ ગઈ તો.
હા, હવે હું વધારે ધ્યાન રાખીશ. બસ આ બધો બોજ તમે મારા ઉપર મૂકી દો અને તમે ફ્રી થઈ જાઓ. તમે બસ તમારા ઓફિસના કામમાં ધ્યાન આપો. આ ઘરની આટલી બધી ચિંતા ન કરો. અને ગોપી, તને તો ખબર જ છે ને કે મારા પપ્પાનું અવસાન થયું ને એ પછી મારા આ ઘરને મેં જ સંભાળ્યું છે, મેં જ ધ્યાન રાખ્યું છે બધાનું. તો મારા પપ્પાના ગયા પછી જો ઘરનો કોઈ મોભી હોય ને તો એ હું જ છું. એટલે મારા ઘરમાં ગમે તે ઘટના બનશે ને તો એનો જવાબદાર પણ હું જ હશ. એટલે જો હું તારી ઉપર આજ બંધ કરીને વિશ્વાસ કરું છું, તું મારો કોઈ દિવસ ભરોસો ના તોડતી. હા સાગર, તમે જુઓ, આ બધી ચિંતા છોડો. તમારા માટે મેં ચા બનાવી છે. ચલો ચા નાસ્તો કરીને ઓફિસ જાઓ. સારું, આમ પણ ઓલરેડી લેટ થઈ ગયું હતું. હા તો સ્વીટી મને કહેતી હતી ને કે ભાઈ તમારું કામ છે, એ માટે મેં કીધું ચાલ. મારી બેને કીધું છે ને તો એને શું કામ છે એ માટે એના રૂમમાં ગયો હતો, પણ ખબર પડી કે બેન તો એના રૂમમાં જ નથી. હા, ચાલ હવે ચા ઘાટ, હું આવું છું. અરે યાર, એક તો આ ઘરેથી ખોટું બોલી બોલીને આવીએ અને અશોકને ટાઈમે આવવાની ખબર ના પડે. આજે તો આવવા દ્યો એને. આ રહી ગયો છે. આ દર વખતે મારે જ વેઇટ કરવાની, આમ થોડી ચાલે. હા સ્વીટી, જોયું, આવી ગયા આપણે. લેટ લતીફ, હંમેશા મોડા, હંમેશા મોડા. અરે એવું નથી, થોડું કામ આવી ગયું હતું એટલા માટે. દર વખતે મને મળવાનું આવે એટલે દર વખતે તમારે કંઈક ના કંઈક કામ આવી જાય. ના ના, જો તો પણ હું આવી ગયો ને હજી મારે કામ અધૂરું છે. સારું અશોક, ઈ બધું મૂકો. આપણે આજે મળ્યા છીએ ને તો મારે તમને એક ખાસ વાત કરવી છે. બોલ ને, હું સાંભળવા તો આવ્યો છું. જો અશોક, હવે મારે આ કોલેજનું લાસ્ટ યર છે, એ તો તમને ખબર છે ને? હા. હા, તો પછી હવે ઘરે મારે લગ્નની વાત કરવી છે. એટલે તમે તમારા ઘરે લગ્નની વાત કરો અને હું મારા ઘરે લગ્નની વાત કરું. એટલે શું થાય કે અત્યારથી બધું ફાઇનલ થઈ જાય ને તો કઈ પ્રોબ્લેમ ના આવે. અરે પણ હજી હું ઉતાવળ છે, મારી વાત સાંભળ. હજી છે ને મારી જિંદગીમાં હજી સેટ થવું છે અને પછી આપણે લગ્ન કરીશું. કારણ કે મેં સાંભળ્યું છે કે લગ્ન પછી છે ને પ્રેમ નથી રહેતો. એટલે પહેલાં તો હું તને એટલો પ્રેમ આપવા માંગુ છું ને કે તું ખુશ ખુશ થઈ જા. કેવી વાહિયાત વાતો છે, લગ્ન પછી પ્રેમ નથી રહેતો. અરે આ કેવી તારી વાહિયાત વાતો છે? લગ્ન પછી તો પ્રેમ ઉલટો વધે અને મારે તો આજીવન તારી સાથે જ રહેવું છે. ગમે તે થાય, લગ્ન તો હું તારી સાથે જ કરીશ. એટલે હું મારા ઘરે આજે વાત કરીશ. નહીં, અત્યારે વાત નહીં કરતી. અને આ તું ખાલી આજીવન કહેશો એટલે ખાલી આજ જીવન નહીં, હું તો તને સાત ભાવ માટે મારી બનાવવા માંગુ છું. સમજી તું? હા, તો પછી અશોક તકલીફ શું છે? તમે તમારા ઘરે એક વખત વાત કરો ને. આમ જો હાથ તો આપો. આપણા બંનેના લગ્ન થઈ જશે, આપણે બંને સાથે રહેવા લાગશું અને એક સુખી સંસારની શરૂઆત કરશું. પ્લીઝ ને અશોક. હા, પણ ખાલી થોડોક ટાઈમ રાહ જો, પછી લગ્ન કરી લઈશું. અને તું આ હાથ આપવાની વાત કરે છે, પણ મેં તો તને મારું દિલ જ આપી દીધું છે, એ તો તને ખબર છે ને? હા, ખબર છે. તો પછી મેં તમને મારું દિલ નથી આપ્યું? હા, એટલે તો આખો દિવસ બસ તું જ યાદ આવ્યા કરે છે. ખબર નહીં મને શું થઈ ગયું છે, સમજી? અને હું શું કહું છું કે આ તું લગ્ન કરે છે, પણ હજી થોડોક ટાઈમ જો આપણે રાહ જોઈએ ને તો હું પણ સેટ થઈ જાઉં અને પછી આપણે લગ્ન કરી લઈએ એટલે આપણે બંને પણ સેટ થઈ જઈએ. સમજી તું? જો અશોક, થોડો ટાઈમ એટલે થોડો ટાઈમ બરાબર છે. પછી આમાં વધારે ટાઈમ ના લેતા. બાકી મારા ઘરેથી મારા લગ્ન બીજે ફિક્સ કરશે ને, અને તમને ખબર જ છે મારા મમ્મી અને ભાઈનો સ્વભાવ એ કેટલા આકરા છે. એ લોકો મારી વાત ક્યારેય નહીં માને. બીજે લગ્ન કરશે એટલે તો પછી મારું જીવન જ પૂરું થઈ જશે. અરે આવું ના બોલીશ. હા, એટલે તો કહું છું કે થોડો ટાઈમ લીધો છે તો એટલા ટાઈમમાં ઘરે વાત કરી દે છે. હા, પણ હમણાં છે ને, હમણાં લગ્ન નહીં, સમજી તું? અરે હજી તો આપણી પાસે આખી જિંદગી પડી છે.
હા, અને તને તો ખબર છે ને કે આ જિંદગી જીવવા માટે એક પ્રેમની જરૂર પડે છે અને બીજી પૈસાની. તો મારે કઈ બિઝનેસ પણ સેટ કરવો પડશે કે નહીં? હા, સારું કારણ કે મને ખબર છે કે તારા કેવા કેવા સપના છે. સારું અશોક, કાંઈ નહીં. તો હવે હું જાઉં? બસ તું ખાલી આ વાત કરવા જ આવી હતી, પણ તને ખબર છે હા મારા મગજમાં પ્લાન શું દોડે છે? હા, શું? આજે આપણે ક્યાંક દૂર જવું છે જ્યાં કોઈ ના હોય. બસ તું. બુદ્ધિ વગરના. અહીંયા કોણ છે? મને તો કોઈ દેખાતું નથી ગાર્ડનમાં. હા, પણ આ બધી ખુલ્લી જગ્યા છે. આપણે બસ બંધ જગ્યા હોય ત્યાં જવું છે. એટલે શું બંધ જગ્યાઓ એટલે? મારા કહેવાનો મતલબ એમ છે કે આપણી બંનેની વાતો આ હવા પણ સાંભળવી ના જોઈએ. મારે છે ને એવા કઈ એકાંતમાં નથી આવવું, હો ને? મારે જાવું છે ખરે. અરે, આવવું પડશે. તે ગઈ વખતે પણ ના પાડી હતી. હા, તો જઈએ. ના તો પાડી નથી આવું. અરે આવું છે બોલ ને. આમ તો તું એમ કહે છે કે હું બહુ પ્રેમ કરું છું, અને આટલી વાત મારી નહીં માને? હા, ચાલ. ગોપી બહુ હા બા. આ સ્વીટી ક્યાં ગઈ છે? સ્વીટી એની ફ્રેન્ડના ઘરે ગઈ છે. આ તમે પરણીને આવ્યા ને એ પછીનું સ્વીટીએ છે ને મને બધું પૂછવાનું બંધ કરી દીધું છે. બા પણ એ મને કહીને જ ગઈ છે, હમણાં આવતી હશે. એ છે ને આજે રવિવાર છે, આ કોલેજ હોતે ને એની બંધ છે, તો એ ક્યાં રખડવા જાય છે? અરે બાઉ, શું કામ બોલો છો રખડવા જાય છે? ક્યાંય રખડવા નહીં ગઈ હોય, આટલામાં જ હશે, હમણાં આવી જશે. એ અંધારું થાય તો એને ઘરે આવવાની ભાન નથી પડતી? કેટલા વાગી ગયા છે? સાચી વાત છે તમારી બા, પણ આવી જશે, તમે ચિંતા ન કરો. અને તમે દવા લીધી કે નહીં? મેં દવા લઈ લીધી છે, પણ ગોપી બહુ આ દીકરી જુવાન થાય ને એટલે દરેક માવતરને ચિંતા થતી જ હોય છે. અને જો હવે એ ઘરની બહાર ક્યાંય જવાની રજા માગે ને તમારી જોડે, તો તમારે મને કહેવાનું કે બા આ સ્વીટીબેન મારી જોડે રજા માગે છે, બેનપણીના ઘરે જવું છે, ક્યાં જવું છે. તમે કોઈ દી એને પૂછ્યું કે મોડે મોડે સુધી તમે બહાર રહ્યો છો? તો એવી કઈ બેનપણી છે તમારી તે આટલા બધા મોડા સુધી બહાર રહ્યો છો? બા, આ તમે આટલી બધી શું કામ ને એમને દબાવીને રાખો છો? જો દીકરીઓને જીવવાનો હક તો છે જ ને. આવી રીતે કરવાથી જ તે પછી છોકરીઓ બગડે છે. તમને કેમ નથી સમજાતું? એ ઘણી વખત મને કહેતા હોય છે કે તમે આવ્યા ને પછી હું થોડી સ્વતંત્ર થઈને જીવી શકું છું, બાકી તો મમ્મી મને ટોક્યા જ કરતા. શું કામ બા તમે આટલી બધી રોકટોક કરો છો એમના પર? ગોપી બહુ આપણી દીકરી હારી હોય, પણ આ જમાનો છે ને એ નથી હારો, એટલા માટે દીકરીઓને રોકટોક કરવી જ પડે. અને તમે કહો છો ને કે દીકરીઓને જીવવાનો હક હોય, તો દીકરીઓને જીવવાનો હક છે જ. અમે અમારા માવતરની દીકરી જ હતા. હા બા, એટલે જ કહું છું, દીકરી છે ને ત્યાં સુધી હરી ફરી શકશે. હમણાં કોઈના ઘરની વહુ બનશે પછી તો કાંઈ એમનું નથી ચાલવાનું ને. તો અત્યારે તો એમને આપણે હરી ફરી લેવા દઈએ, અત્યારે તો શાંતિથી જીવવા દઈએ. આ ગોપી બહુ એમની વાતો આગળ કોઈનું કાંઈ નહીં હાલવા દે. પણ હવે એટલું ધ્યાન રાખજો કે આ સ્વીટી ક્યાંય જાય ને તો પહેલાં તમારે મને પૂછવું જોઈએ કે આ સ્વીટીને અહીંયા જવાનું છે, તો હું જવા દઉં. સારું, હવે છે ને હું એમને કહીશ કે મારી રજા નહીં, તમારી જ રજા લઈને હા બસ, અને બીજી વાર ધ્યાન રાખજો. બા, તમારા માટે નાસ્તો બનાવી દીધો છે, તમે નાસ્તો કરી લો. હા સારું, હાલો હું જાઉં છું, તમે ચા નાસ્તો લઈને આવજો મારી હાટું. હા, અરે રે, એક તો આ છોકરીથી હું થાકી, અને આ બીજી બાજુ મારું શરીર સારું નથી રહેતું, એનાથી થાકી ગઈ. કેટલાની ચિંતા એવું કરવી મારે તો. આ સ્વીટી હજુ સુધી કેમ નહીં આવી હોય? સવારમાં વહેલા જતી રહી છે આજે તો. બા છે ને એટલે જ ખીજાય છે, જવાની જ ખબર પડે છે ઘરેથી, પાછું આવવામાં તો સમજતા જ નથી.